પરમાત્મા કહે છે 5 કારણોથી સૂતેલો જીવ જાગી જાય. એમાં આપણે વાત કરી હતી ત્રીજા કારણની ભૂખ લાગવાથી કુરગડુ મુનિ ભાવ નિદ્રામાંથી જાગી ગયા. કેવો ભવ્ય આત્મા હશે, કેવો હળોકર્મી આત્મા હશે. આહાર કરતા જાય, પસ્તાવો કરતા જાય, આંખમાંથી આંસુ નીકળતા જાય, વિચાર કરે છે કે આજનો આવો ધન્ય દિવસ અને એ દિવસે પણ મારાથી જમ્યા વગર ખાધા વગર રહેવાતું નથી. આ કેવા તપસ્વીઓ છે જે આજના દિવસે આટલું સરસ તપ કરે છે. અને પસ્તાવાના ભાવમાં આહાર કરતો જાય, એક આહારનો કોળિયો મૂકે, પસ્તાવો થાય અને આ બાજુ અનંત અનંત કર્મોની નિર્જરા થાય. કર્મની જે ભેખડ હતી એને બધી તૂટવા લાગે. એક કોળિયો ખાય, આંખમાંથી આંસુ નીકળે, જોરદાર પસ્તાવો થાય. આ ખાતા ખાતા પણ જીવના આવા ભાવ હોય. મારો એક પ્રશ્ન છે અહીંયા કે ખાતા ખાતા કેવળ જ્ઞાન થાય કે ખાતા ખાતા મોક્ષે જવાય? ખાતા ખાતા કેવળ જ્ઞાન થાય કે ખાતા ખાતા મોક્ષે જવાય? કેવળ જ્ઞાન થાય, બરાબર. મોક્ષે જવાય કે ના જવાય? ખાતા ખાતા બોલો બોલો માસતીજી. કેવળ જ્ઞાન તો થાય ખાતા ખાતા. કુરગુડી બની થયું ને ખાતા ખાતા કેવળ જ્ઞાન. મોક્ષે જવાય કે ના જવાય? ખાતા ખાતા. ખાવાની ક્રિયા ચાલુ છે અને કેવળ જ્ઞાન થઈ રહ્યું છે, આ શક્ય છે. પણ ખાતા 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 મોક્ષે જવું શક્ય નથી. કેમ? મોક્ષમાં જવા માટે સૌથી પહેલા મન, વચન અને કાયાના યોગ ખતમ કરવા પડે. એને ખતમ કરવા પડે. અને એવી અવસ્થા ક્યારે આવે? 14મા ગુણસ્થાનકમાં આવે. હવે 14મા ગુણસ્થાનકમાં નથી મન, નથી વચન, નથી કાયા. હવે જ્યારે કાયા જ ના હોય ત્યાં આહારની ક્રિયા હોય કે ના હોય? હા, 13મા ગુણસ્થાનકે અરિહંત પરમાત્મા જે આહાર કરતા હોય, કેવળી આહાર કરતા હોય. કારણ કે ત્યાં શું છે? એમની પાસે કાયા છે. તો એ જ્યારે ખાવાની ક્રિયા ચાલુ હોય ને એ સમય દરમિયાન ખાતા ખાતા મોક્ષે જવાતું નથી. એના માટે અયોગી બનવું પડે. મન, વચન, કાયાના યોગોને રૂંધવા પડે અને ખતમ કરવા પડે. એટલે ખાવાની ક્રિયા ત્યાં ચાલતી હોતી નથી. એટલે ખાતા ખાતા કેવળ જ્ઞાન થઈ શકે પણ મોક્ષે જવાય નહીં. અહીંયા ખાવાની ક્રિયા ચાલુ છે અને ભાવો એવા પરિવર્તન પામ્યા, એના ઉત્કૃષ્ટ ભાવો આવી ગયા કે એ જીવને ત્યાં શું થયું? કેવળ જ્ઞાન થયું. પેલા દેવો આવ્યા કેવળ મહોત્સવ ઉજવવા માટે. નીચે આવીને સીધા આવે છે જ્યાં કુરગુડી મુનિ હાજર છે ત્યાં. પેલા તપસ્વી મુનિરાજો કહે છે, અરે દેવો, તમારે ત્યાં નહીં અહીંયા આવવું જોઈએ, તપસ્વી અહીંયા છે. તપસ્વી ક્યારે એમ બોલે હું તપસ્વી છું? હા, અને બોલતો હોય તો એનાથી બોલાય આવું કે હું તપસ્વી છું, હું આટલું સારું તપ કરી શકું છું, મારાથી ઉપવાસ થઈ શકે છે, મારાથી એકાસના તપ ત્યાગ બધું થઈ શકે છે? બોલાય એવી રીતે? એ જ્યારે માની લો આવું બોલે ને ત્યારે તપ નું પાચન એને થયું નથી. તપ નો એને અહંકાર, એને નશો ચડ્યો છે, મદ ચડ્યો છે. મુનિરાજ બધા કહી રહ્યા છે, અરે તપસ્વી અહીંયા છે, અહીંયા અમે ઉગ્ર તપ કરી રહ્યા છીએ, ત્યાં તો પેલો ખાઉદરો છે, ત્યાં તમે કેમ જાઓ છો? દેવો સાંભળતા નથી. અને ત્યાં જઈને જ્યારે એમનો કેવળ મહોત્સવ ઉજવે છે ને ત્યારે આ બધા મુનિરાજોને ખબર પડે છે કે અંદર રહેલા કુરગડુ મુનિને આહાર કરતા કરતા કેવળ જ્ઞાન થયું છે. અમે જ્યારે અહીંયા ભૂખ્યા છીએ, અમે કાંઈ ખાધું નથી. હવે અહીંયા તપ કરનારો મહાન કે ખાનારો મહાન? એટલે વિચાર કરજો, ખાતા ખાતા પણ કર્મને ખતમ કરી શકાય છે. ખાવું એ મહત્વનું નથી, તમે ખાધા પછી એના પ્રત્યે કેવા ભાવ રાખો છો ને એ મહત્વનું છે. એ મહત્વ છે. તમે શેનો આહાર કરો છો, શું આહાર કરો છો, એનું કોઈ મહત્વ નથી. અરે ચટપટી વસ્તુ ખાધા પછી પણ તમારા ભાવ જો એકદમ સારા હોય ને, એ આહારમાં તમારા ભાવ ન થાય ને તો પણ તમે એ આહાર કરતા કરતા કર્મનો ક્ષય કરી શકો.
એવા જ ભાવ હતા આ કુરગડો મુનિના કે આહાર કરતા કરતા આવા ઉત્કૃષ્ટ ભાવ અને કેવળ જ્ઞાન થયું અને એ આત્માને હવે કાયા માટે ભૂખ કેવી થઈ ગઈ? હવે એને ભૂખ લાગશે વારંવાર? અરે કેવળ જ્ઞાન થઈ ગયું. મોહનીય કર્મ ભલે એનું વેદનીય કર્મ હાજર છે, પણ કયું વેદનીય કર્મ હાજર હોય કેવડીઓને? સાતા વેદનીય હોય. અને એ પણ કેવું હોય ખબર છે? કેવું હોય? કેવું હોય? હમણાં બાંધ્યું, હમણાં ઉદયમાં આવ્યું, હમણાં ભોગવી લીધું, પતી ગયું, દેખાય જ નહીં. એટલે જે એને વેદના હતી, જે ભૂખનું દુઃખ હતું ને, એ કાયમ માટે નાશ થઈ ગયો. એ જીવ કાયમ માટે ભાવ નિદ્રામાંથી જાગૃત થઈ ગયો. આ 3 કારણની આપણે વાત કરી. હજી 2 કારણ છે. કયા કારણ બાકી છે? 2. સ્વપ્ન આવવાથી અને ઊંઘ પૂરી થઈ જવાથી. આ 2 કારણની આપણે અવસરે વાત કરશું.